અને ચૂંટણીની મોસમ આવી રહી છે તે પહેલા પક્ષ પલટાની મોસમ પણ બરાબરની જામી છે ત્યારે વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા। તેમણે કહ્યું કે હું ક્યારેય એવું નથી કહેતો કે કોંગ્રેસ ખરાબ છે, વર્તમાન સમયમાં વિકાસ થઈ રહ્યો છે તે જોતા હું ભાજપમાં જોડાયો છું। હાઈકમાન્ડ સાથે મારી કોઈ પદ બાબતે કોઈ ચર્ચા નથી થઈ, પાર્ટી મારો જ્યાં ઉપયોગ કરે ત્યાં હું તૈયાર છું। હું જે પક્ષમાંથી આવ્યો તો પક્ષની કોઈ બુરાઈ કરવા માંગતો નથી, કારણ કે 25 વર્ષ સુધી મેં કામ કર્યું છે, પરંતુ જે પક્ષ ભલાઈ કરી રહ્યો છે, અંતિમ પગલું તો રાજકારણમાં એ છે કે જ્યાં ભલાઈ થતી હોય ત્યાં લોકોએ કામ કરવું। જે પક્ષ 24 કલાક સુધી કામ કરીને આજે વડાપ્રધાનથી માંડીને સામાન્યમાં સામાન્ય કાર્યકર સુધીના લોકો દેશની જનતાના વિકાસ માટે, દેશના લોકોના પ્રશ્નોના નિકાલ માટે, ગરીબોના વિકાસ માટે કોઈ ભૂખ્યું ન રહે, કોઈ જન ભારતનું ભૂખ્યું ન રહે એવી અનેકવિધ યોજનાઓ લાવીને જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે હું ચોક્કસ ભાજપમાં પ્રવેશ કર્યો છે, ભટકે સાથ કર્યો છે અને હવે જે કામ કરવાનું થશે હું કરીશ। કોંગ્રેસે આપેલા વચનો જે અધૂરા હતા એ મોદી સાહેબે પહેલા 5 વર્ષની અંદર પૂર્ણ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાથી આ દિન સુધીમાં આપેલા જેટલા વચનો હતા એ તમામ વચનો પણ મોદી સાહેબે પૂરા કર્યા છે। એક સમય હતો કે 370ની કલમની વાત કરીએ ત્યારે મોદી સાહેબને ધમકીઓ મળતી હતી, મોદીજી 370 को हाथ मत लगाना, कश्मीर में खून की नदियां बह जाएगी। આ તો મોદી ને અમિતભાઈ ની જોડી છે, આ તો ગુજરાતના શેર છે। આવી ગીદડ ધમકીઓથી ગભરાય એ મોદી નહીં, એ અમિતભાઈ નહીં અને એમણે 370ની કલમ હટાવી દીધી। જે ખૂનની નદીઓની વાત કરતા હતા ને, એક લોહીનું ટીપું પણ વહાવી નહીં શક્યા। મહેસાણામાં લાંબા સમય બાદ વિપુલ ચૌધરી ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વિપુલ ચૌધરી વિજાપુર ખાતે કાર્યક્રમમાં હાજર રહ્યા। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે વિપુલ ચૌધરી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ત્યાં નહોતા ઉપસ્થિત, તેઓ ગેરહાજર રહ્યા હતા। તેમને આમંત્રણ મળ્યું હતું તેમ છતાં પણ તેઓ હાજર નહોતા। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ નિવેદન આપ્યું કે તેમણે ફરી રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા। તેમણે કહ્યું કે જો AK પટેલ 85 વર્ષની ઉંમરે સક્રિય રહી શકતા હોય તો હું કેમ નહીં, મને પાર્ટી જે આપે તે કામ કરવા માટે હું તૈયાર છું। અમે બધા ડોક્ટર AK પટેલ સાહેબ સાથે જોડાયેલા કસાયેલા કાર્યકર છીએ। જો ડોક્ટર સાહેબ 80 વર્ષે જો સક્રિય થઈ શકતા હોય તો મને તો 56-57 વર્ષ થયા છે અને સીજે ચાવડાના આવવાથી પક્ષના સંગઠનમાં બળ મળશે, શક્તિ વધશે અને મને વિશ્વાસ છે કે પક્ષનું શાન પણ વધશે। પક્ષ જે કોઈ પણ કામગીરી જ્યારે પણ જ્યાં ક્યાં પણ આપે તે પ્રમાણે કામ કરવાની, ભૂતકાળમાં પણ કરી છે, ભવિષ્યમાં પણ કરશે। વિજાપુર કોંગ્રેસના નાથાલાલ પટેલે નિવેદન આપ્યું કે હવે કોંગ્રેસમાં કંઈ જ નથી બચ્યું। કોંગ્રેસ છોડવાનો વિચાર 1 વર્ષ પહેલા આવ્યો હતો। વિકાસના કામ માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। હવે કોંગ્રેસનું કશું રહ્યું નહીં, બરાબર। હવે પ્રજાની સેવા કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ છે એટલે સેવા કરવા માટે ભાજપમાં જોડાઈએ છીએ અને કોંગ્રેસનું હવે ગ્રાઉન્ડ લેવલ કશું છે નહીં। અને આ વિજાપુરની જે ટીમ ખરી બીજેપીની એ ખરેખર સેવા કરવા માટે એકદમ ઉત્તમ ટીમ છે એટલે મને ગમી એમની કામગીરી। બનવો તો જુઓ જ ને, તમારી શું અપેક્ષા? આ વિજાપુરનો અને બીજા મોટા મોટા ગામડાનો પણ વિકાસ થવો જોઈએ। રાજ્યમાં શિક્ષણ સાવ ખાડે ગયું તેના પુરાવા ખુદ ગુજરાત સરકારે વિધાનસભામાં આપ્યા છે। સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે રાજ્યમાં 19,650 શિક્ષકોની ઘટ છે। કોંગ્રેસ દ્વારા પૂછાયેલા સવાલોના સરકારે જવાબ આપ્યા। 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે શાળાઓમાં શિક્ષકને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાઓને કારણે શિક્ષકોની સંખ્યા ઘટી છે। આ માટે જલ્દી ભરતી કરવામાં આવશે। સૌથી વધુ છોટાઉદેપુરમાં 283 અને ભરૂચની 102 શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે। અમદાવાદમાં પણ 17, બોટાદમાં 29, દાહોદમાં 20, ડાંગમાં 10 અને ગાંધીનગરમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ છે। 5.3% શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકારે કર્યો છે। કોંગ્રેસના શૈલેષ પરમારે પ્રશ્ન કર્યો હતો કે એક શિક્ષકથી શાળા ચાલતી હોય તેવી શાળાઓ 2022માં 700 હતી અને તેની સામે આજે એક શિક્ષકથી શાળાઓની જગ્યા વધી રહી છે, શાળાઓની સંખ્યા વધી રહી છે। આજે આ આંકડો 1606 પર પહોંચી ગયો છે।
વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે ₹26,400 કરોડ નિવૃત્ત કર્મચારીઓ માટે ખર્ચ થશે. રાજ્યનું દેવું 3,82,000 કરોડ હતું. 50,000 કરોડનું દેવું વધ્યું છે. આજે બજેટથી સ્પષ્ટ છે કે 75% વસ્તી શહેરીકરણમાં આવી ગઈ છે. ખેતી માટે, કૃષિ માટે 5.9% બજેટ વપરાય છે, તો આરોગ્ય ક્ષેત્રમાં બીજા રાજ્યમાં 6.9% છે. ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં 6% આપવામાં આવે છે. આ બજેટ પૈકી 48,980 કરોડ તો ફક્ત કર્મચારીઓના પગારમાં ખર્ચ થવાના છે. 26,400 કરોડ રૂપિયા જે નિવૃત્ત કર્મચારીઓ છે એના પેન્શનમાં ખર્ચ થશે. 29,954 કરોડ જેટલી માતબાર રકમ એ રાજ્યમાં જે દેવું છે એના વ્યાજની ચૂકવણીમાં ખર્ચ થવાની છે. એટલે આમ જોવા જઈએ તો કુલ બજેટના 30% જેટલી રકમ ફક્ત પગાર, પેન્શન અને વ્યાજમાં ખર્ચ થવાની છે. આજે એક વર્ષ પછી વર્ષ 2024-25નું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું અને એમાં જે દેવાનો અંદાજ આપવામાં આવ્યો છે મુજબ 4,26,380 કરોડનું દેવું આ વર્ષે થવા જઈ રહ્યું છે. એટલે ગત વર્ષની સરખામણીમાં ગણીએ તો 50,000 કરોડ રૂપિયાનું દેવું વધવા જઈ રહ્યું છે. મોરબી જિલ્લામાં આવેલું ટંકારા ટૂંક સમયમાં નગરપાલિકા બનશે. ટંકારામાં આયોજિત સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઔપચારિક જાહેરાત કરી છે. જાહેર મંચ પરથી સંબોધન કરતા સીએમએ કહ્યું કે ટંકારાને નગરપાલિકા બનાવવાની સ્થાનિક નેતાઓએ રજૂઆત કરી છે, જે અંગે વિચારણા કરીને નિર્ણય કરવામાં આવશે. મુખ્યમંત્રીનું આ નિવેદન પૂર્ણ થતાની સાથે જ હાજર ગામના લોકોએ તાલીઓથી તેને વધાવી લીધું. આ જાહેરાત દરમિયાન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સ્ટેજ પર हाजिर હતા. टंकारा की एक नगर पालिका के लिए भी यहाँ से हमारे एमपी और एमएलए का सुझाव आया है. हम उसको भी टेक्निकली देख के उसको विचार करके हम नगर पालिका भी यहाँ बना देंगे. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સ્વમુખે આ બંને કાર્યક્રમો જાહેર કર્યા છે. એમાં નગરપાલિકાની વાત આવી છે ત્યારે ટેકનિકલી મુદ્દો તપાસી અને વિધિવત જે જાહેરનામું બહાર પડે એવી રીતે એવી બાબતમાં હું આગળ વધીશ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિકાસ કાર્યોની ભેટ આપી. 1900 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. 3 લોકસભા ક્ષેત્રોમાં 1900 કરોડના વિકાસ કાર્યો. નરેન્દ્રભાઈ એક જ સાથે 1.25 લાખ લોકોને ચાવી આપી તેવું તેમણે કહ્યું કે આજે 10 જ વર્ષમાં ભારત વિશ્વમાં 5મા નંબરે પહોંચ્યું. નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં દેશને 3જા નંબરે લઈ જઈશું. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી. 550 વર્ષથી દેશના નાગરિકો તેની રાહ જોતા હતા. સમગ્ર વિશ્વ અચંબિત થાય તેવું સુંદર મંદિર બનાવ્યું છે. આજે 11મા નંબર પર જે અર્થતંત્ર ભારતનું હતું એ 10 જ વર્ષમાં 5મા નંબર પર પહોંચ્યું અને નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં આપણે દુનિયાની 3જા નંબરની ઇકોનોમી બની જઈશું, એમાં કોઈને શંકા નથી. 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર શ્રી રામ મંદિરની અંદર રામલલ્લાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ પૂરું કર્યું. સમગ્ર વિશ્વ અચંબિત થાય એવું સુંદર મનોહર રામલલ્લાની મૂર્તિ આજ અયોધ્યામાં પ્રસ્થાપિત થઈ. કોંગ્રેસીઓ જે ખાડો ખોદીને ગયા હતા એ ખાડો પૂરતા 5 વર્ષ થયા. 5 વર્ષમાં પાયો નંખાયો અને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો એની પર ખૂબ દ્રુત ગતિથી ભવ્ય મેરાથની રચના. ભારતીય જનતા પાર્ટીની 370 સીટો અને એનડીઓ 400 પાર. આ મૂળ સમગ્ર દેશમાં કુલ મિલાકર 1950 કરોડ રૂપિયાના કામોની શરૂઆત થઈ. થલતેજમાં એક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરીને આવ્યો. મફત આરોગ્યની સંપૂર્ણ સારવાર ત્યાં આગળ મળે એવી બધી વ્યવસ્થાઓ મેં જોઈ છે. મૌલાના સલમાન અઝહરીને 5 દિવસના રિમાન્ડ. મોડાસા ટાઉન પોલીસમાં નોંધાયેલા ગુના મામલે રિમાન્ડ. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ થઈ છે.
કાર્યક્રમ કર્યો, પ્રવચન આપ્યું, તેની પાછળ કોઈ કાવતરું છે, કેટલા માણસોનો હાથ છે અને આ માટેનું જે ફંડિંગ છે તે ક્યાંથી મેળવવામાં આવેલું છે, તે માણસો કોણ છે, કોની સાથે તે સંકળાયેલો છે વગેરે પાસેથી જે માહિતી મેળવવાની છે તેના માટે એની ફિઝિકલ હાજરીની જરૂરી હોય એ અંગેની રજૂઆત કરતો નામદાર કોર્ટે 17 તારીખના 10 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે. મૌલાનાએ જે સ્પીચ આપી છે તે 2006માં રણવીર સચ્ચર રિટાયર ચીફ જસ્ટિસ ઓફ દિલ્હી હાઈકોર્ટના જે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલ રજૂ કરેલો, જે અહેવાલના એક ભાગ હતો કે મુસલમાનોની હાલત SC/ST એટલે દલિત કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે એ રીતે સમજાવવાનો પ્રયત્ન મૌલાના સાહેબને કરેલો, મુફ્તી સાહેબે. એટલે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલના અનુસંધાને આમને આ સ્પીચ આપેલી છે. એમાં SC/ST કે દલિત લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો. શાળાઓમાં શિક્ષણ અને સુવિધાના મૂલ્યાંકન માટે દર વર્ષે ગુણોત્સવ યોજવામાં આવે છે, પણ જામનગરમાં સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની મનસ્વી કામગીરીને કારણે શૈક્ષણિક સત્ર પૂર્ણ થયું તેમ છતાં પણ હજુ 224 સરકારી શાળાઓમાં ગુણોત્સવ મૂલ્યાંકનની કામગીરી બાકી છે. આથી GCERTના નાયબ નિયામકે ગુણોત્સવની બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ કરી છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર છે એ શિક્ષકોને વારંવાર અન્ય કામગીરીઓમાં સોંપવામાં આવે છે કે ભાઈ તમારે આ કામગીરી કરવાની છે, જેના હિસાબે જામનગરની માધ્યમિક અને જે સરકારી સ્કૂલો છે 224 એ સ્કૂલોની અંદર ગુણોત્સવ બાકી છે, જેના હિસાબે બાળકોના અભ્યાસ ઉપર એની ગંભીર અસર પડે છે. ગુણોત્સવ મૂલ્યાંકન માટે શાળાઓ ફાળવવામાં આવતી હોય છે, જે અંતર્ગત આપણા જિલ્લાની અંદર 754માંથી 224 જેટલી શાળાઓ છે એ બાકી છે. આગામી સમયની અંદર અમે એમની એક મીટિંગ રાખેલી છે. ભાવનગરમાં સિહોરમાં પાણી માટે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. વોર્ડ નંબર 8માં પાણી ન મળતું હોવાની ફરિયાદ કરી મહિલાઓએ પાલિકા કચેરી પહોંચીને વિરોધ નોંધાવ્યો. 10 દિવસથી પાણી ન મળતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. અમારી પાસે 10 રૂપિયા છે નહીં એટલે અમે પાણીની બોટલ લાવીને અમારા છોકરાને પાઈ. અમને હરમાન ધામનું પાણી જો તો અમે અમારા છોકરાને પાઈ. અમારા ઘરમાં નાવા ધોવા પાણીને જોવા મેં આ કેવી દશાએ આવ્યા છે. અમારા હનુમાનધારા વિસ્તારમાં ટાંકો 2 મહિનાથી ફૂટી ગયો છે. એને છે ને શાંતિને અમને લોકોને પાણી આપે છે કે આ સાહેબે બીજા રોડ ઉપર લીલાપીર વિસ્તારમાં રોડ બનાવવાનો છે, ટાણા રોડ ઉપર, ને અમે લોકો રહીએ છીએ હનુમાનધારા પાસે, અને સાહેબે અમને બધાને કીધા વગરનું પાણી બંધ કરી દીધું. એકાત્ર એક તો પાણી આપે છે, આજ તો કોઈના ગોળામાં પાણી નથી, તો કામ કરવા માટે પાણી ક્યાંથી હોય. રાજકોટના ધોરાજી પંથકમાં લગભગ 300 વીઘા જમીનમાં તૈયાર થયેલો જીરુનો પાક સુકાઈ જવાની કગાર પર આવીને ઊભો છે. હાલ અનુભવાઈ રહેલી બેવડી ઋતુને કારણે જીરુમાં સુકારો આવી જતા ખેડૂતોના મોઢામાંથી કોળીઓ છીનવાઈ જવાની ભીતિ ઊભી થઈ છે. જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અમે, ડુંગળીનું ઉત્પાદન કર્યું તો ડુંગળીના ભાવ ઘટી ગયા, કપાસનું કર્યું તો કપાસના ભાવ ઘટી ગયા, હવે અત્યારે જીરાના વાવેતર કપાસ કાઢીને કરી રહ્યા તો જીરાના ભાવ ઘટી ગયા. જીરા સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે વાવેતર ટાણે જે બિયારણનો ભાવ હોય એ ખેડૂતનો ભાવ મળો તો જ પોષણક્ષમ ભાવ મળશે. સરકાર અત્યારે ભાવ ખેડૂતનો માલ ત્યાં થાય એટલે ભાવ ડાઉન થઈ જાય, એનું કોઈ નિયંત્રણ જ નથી. વેપારીને જ પૈસા કમાય છે, વેપારીને જ લાભ મળે છે. આ લોકો બનાસકાંઠામાં કેનાલમાં પાણી બંધ કરતા ખેડૂતોને સંકટ છે. ઇઢાતા માઇનર કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. 10 દિવસથી કેનાલમાં પાણી ન આવતા હવે પાક સુકાવા લાગ્યો છે. એક તો ચક્રવર્તી વાવાઝોડાનું નુકસાન, ઉપરથી આ મોઘા બિયારણ અને પાણી માટે ખેડૂતો રાતે લગભગ આખી રાત અહીં ઠંડીની અંદર અમે બેઠા હતા, પણ છેલ્લા 10 દાડાથી આ પાણી મળતું નથી. અધિકારીઓને વારંવાર રજૂઆત પણ કરી દે પણ કોઈ જાતનું એ લોકો ધ્યાન પણ દોરતા નથી. અમારી પાણી વગર કોઈ પણ થાય એમથી એડા ભાજી ગયા અને મહેલાનો બીજા ઘણા નુકસાન રહે. હવે આ નુકસાન આવે તો પબ્લિક કેવી રીતે? અમારી વિનંતી છે કે જેટા ફોડિયું તાત્કાલિક ચાલુ કરે. 2 પાણી હારું કરીને અમારો પાક બગડી જાય છે અને અમને પશુપાલનનું નુકસાન મોટું પડ્યું છે. હવે અમારે શું કરવું અને મારો મોઢા કોળીઓ મારો છીનવાઈ જાય છે. ભાવનગરમાં સિદ્ધસર પાસે ખાનગી બસનો અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 8થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.